હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી પાઠ 13 સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે તમને પાઠમાં હસવાની ક્યાં મજા આવી, કેમ? તો આપણે જવાબ લખીશું. પાઠમાં જ્યારે સમરથલાલ પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે કે હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવું, તેની મને કશી ખબર નથી. મારા ઘરમાંથી તો મને મરચાં જેવું કહે છે. આ સંવાદ સાંભળી મને મજા આવી. પ્રશ્ન 2, તમે કયા શાકભાજીના વિવિધ રંગ, રૂપ, આકાર વિશે જાણો છો? હું ડુંગળી, બટાકા, રીંગણ, ભીંડા, શક્કરિયા, દૂધી, ટામેટાં, ટીંડોળા, કોબીજ વગેરે ઘણા બધા શાકભાજીના રંગ, રૂપ અને આકાર વિશે જાણું છું. પ્રશ્ન 3, તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી રીતે કરો? મારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું હોય તો તેના માટે હું પપ્પાની મદદથી ઘણી બધી તૈયારીઓ કરું. જેમ કે સન્માનનો દિવસ નક્કી કરી તે દિવસ માટે એક સારો હોલ બુક કરાવું. સ્ટેજ ઉપર સન્માનિત વ્યક્તિનું નામ તેમજ ફોટા સાથે સિદ્ધિઓ જણાવું. સ્ટેજ પર અને તેની ફરતે ફૂલોનું સુંદર ડેકોરેશન કરાવું. તેમનું સન્માન કરવા અમારા વિસ્તારના જાણીતા મહાનુભાવોને બોલાવું અને તેમના હાથે શાલ ઓઢાડી તેમની સિદ્ધિઓની માહિતી બધા મહેમાનોને મળી રહે તેવું સુંદર ભાષણ તૈયાર કરું. પ્રશ્ન 4, તમે જરૂરિયાતમંદ વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થાઓ? હું અભ્યાસ કરતો હોવાથી જરૂરિયાતમંદ વ્યક્તિને પૈસાની રીતે મદદરૂપ ન થઈ શકું, પણ મારા પડોશમાં રહેતી વૃદ્ધ વ્યક્તિઓને દૂધ, શાકભાજી, કરિયાણું તેમજ અન્ય સામાન લાવી આપવામાં મદદ કરું છું. પ્રશ્ન 5, શાળામાં કાર્યક્રમ સફળ બનાવવા તમે શી તૈયારી કરો છો? શાળામાં કાર્યક્રમને સફળ બનાવવા અમે મિત્રો શિક્ષકની સૂચના અનુસાર બધી તૈયારીઓ કરીએ છીએ. જેમ કે સ્ટેજ પર બેનર લગાવવું, સ્ટેજ પર અને સ્ટેજની સામેની બાજુ બેઠક વ્યવસ્થા ગોઠવવી, સ્ટેજ પર ડેકોરેશન કરવું, કાર્યક્રમ દરમિયાન ગેરવ્યવસ્થા ન થાય તે જોવું, આવેલા મહેમાનો વિદ્યાર્થી મિત્રોને અગવડ ન પડે તેનું ધ્યાન રાખવું વગેરે. પ્રશ્ન 6, તમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર કેવી રીતે સાદ પાડે છે તે બોલી બતાવો. તો અહીં આપણી આજુબાજુ ફળો કે શાકભાજી વેચતા હોય તેવી રીતે તમારે બોલવાનું છે. જેમ કે અમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર જે રીતે સાદ પાડે છે તેના અમુક ઉદાહરણ આ મુજબ છે. લાલ લાલ ટામેટાં આવ્યા 30ના કિલો ને 50ના 2 કિલો. તાજા ને લીલા ધાણા લઈ લો, ધાણા 10ની જોડી. કાશ્મીરના લાલ ચટક સફરજન લઈ લો 150ના કિલો. પાકીને મીઠી દ્રાક્ષ લઈ લો 100ની 1.5 કિલો. પ્રશ્ન 7, શાકભાજી વિશે કોઈ જોક્સ, બાળગીત, કવિતા સાંભળી હોય તો એના વિશે કહો. તો અહીંયા શાકભાજી વિશે તમે જે કંઈ જોક્સ અથવા બાળગીત, કવિતા સાંભળ્યા હોય તે તમારે લખવાની છે. તો અહીં શાકભાજીનો હેલો બાળગીત આપેલું છે જે તમે જોઈ શકો છો. આના સિવાય પણ તમે કોઈ જોક્સ કે કવિતા લખી શકો છો. પ્રવૃત્તિ 2, પાઠના આધારે હું કોણ છું તે મને ઓળખો. ઉદાહરણ, મારા કારણે શાક ચટાકેદાર અને ખુશ્બુદાર બને છે. લસણ. તો એવી જ રીતે પહેલું વાક્ય છે, મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે છે. બટાકા. ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલે નહીં. ડુંગળી. હું તો નોન વેજીટેબલ છું. આદુ, મરચાં, કોથમીર. મને તો શાક માર્કેટની શોભા માને છે. સમરથલાલ સુરણવાળા.
પ્રવૃત્તિ 3, આપેલ સંવાદ ખોટો હોય તો સુધારો. ત્યારબાદ સંવાદ બોલનારનું નામ લખો. તો અહીંયા પહેલું આપ્યું છે, શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. તો આ વાક્ય લલ્લુભાઈ બોલે છે. એવી જ રીતે બીજું વાક્ય છે, મને તો શેઠનો સ્વભાવ ડુંગળી જેવો લાગ્યો છે. તો અહીં આપણે વાક્ય સુધારીશું, હું તો સમરથ શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ. અને આ વાક્ય ડાયાભાઈ બોલે છે. ત્રીજું વાક્ય, સમરથલાલનું સુરણ કસ્તુરીની જેમ મહેકે છે. તો અહીં આપણે વાક્ય સુધારવું પડશે. સુધારેલું વાક્ય થશે, સમરથલાલની શાક કસ્તુરીની જેમ મહેકે છે. ડાયાભાઈ. ચોથું વાક્ય, સુરણવાળા શેઠ બટાકાની માફક પરોપકારી છે. તો વાક્ય સુધારીશું, સુરણવાળા શેઠ બટાકાની માફક મળતાવડા છે. અને આ વાક્ય બકુલાલ બોલે છે. પાંચમું વાક્ય, આપણા સમરથ શેઠ બટાકાના દડા જેવા છે. તો વાક્ય લખીશું, આપણા સમરથ શેઠ ડુંગળીના દડા જેવા છે. બટાકા નહીં પણ ડુંગળીના દડા જેવા છે. અને આ વાક્ય ડાયાભાઈ બોલે છે. છઠ્ઠું વાક્ય, હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવો જ કહું છું. હું તો સુરણલાલ શેઠને કોથમીર જેવા જ કહું છું. કળસીભાઈ. સાતમું વાક્ય, હવે એ મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. એ હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ફુલાભાઈ. પ્રવૃત્તિ 4, કૌંસમાં આપેલા કયા શબ્દ કે શબ્દ જૂથ સમરથલાલનો દેખાવ, સ્વભાવ, ગુણ કે કાર્ય દર્શાવે છે તે નોંધો. તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે કૌંસમાં. એ શબ્દો આપણે દેખાવ, સ્વભાવ કે ગુણ અથવા કાર્ય દર્શાવતા હોય એ પ્રમાણે લખવાના છે. દેખાવ, તો એમનો દેખાવ કોની સાથે સરખાવ્યો છે? તો ડુંગળીના દડા જેવો. એ જ રીતે સ્વભાવ બટાકા જેવો, મળતાવડા મરચાં જેવો અને તાજી કોથમીર. ગુણ નિરભિમાની, પરોપકારી, મદદગાર. કાર્ય શાક માર્કેટની શોભા, ગરીબ તવંગર સૌના બેલી, શાક માર્કેટને સુવાસિત કરવામાં ફાળો, બધાના માનીતા, નાણાં ધીરનાર, કામ મગમગવું. પ્રવૃત્તિ 5, શાક ફળોની વિગત નોંધીને રમૂજી અટકો પાઠ સિવાયના બનાવો. જૂથ કાર્ય. તો અહીંયા શાકભાજીના નામ લખવાના છે, તેમાંથી કયું વિટામિન મળે છે એ લખવાનું, એના લાભ, અને છેલ્લે રમૂજી અટક, એટલે જેમ પાઠમાં રમૂજી નામ આપ્યા છે એ પાઠ સિવાયના બીજા નામ આપણે જાતે બનાવીને લખવાના છે. ઉદાહરણ આપ્યું છે ગાજર, તેમાંથી વિટામિન એ મળે અને આંખોનું તેજ વધારે. અને રમૂજી અટકમાં લખ્યું છે કે ગાજરવાળા ગોરધનભાઈ. તો આપણે બીજા શાકભાજી લખીશું, પાલક, ACK, અને લાભ હાડકાની મજબૂતી, લોહી વધારે. પાલકવાળા પરેશભાઈ. વટાણા, મળતું વિટામિન ACK, થોડા બી પ્રકારના. પાચન શક્તિ વધારે. વટાણાવાળા વિપુલભાઈ. કોબીજ, વિટામિન BC, ત્વચાના રોગ મટાડે. કોબીજવાળા કરશનભાઈ. ટામેટાં, વિટામિન C, રુધિરનું શુદ્ધિકરણ. ટામેટાવાળા ટીકુભાઈ. પ્રવૃત્તિ 6, વાક્યો વાંચો અને રૂઢિપ્રયોગના અર્થ નીચે લીટી કરીને ક્રમ લખો. જૂથ કાર્ય. અહીં રૂઢિપ્રયોગ આપ્યા છે અને સામે વાક્યો આપ્યા છે. પહેલું છે વિક્રમ તોડવો. તો સામે આવશે કે નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં અગાઉની સિદ્ધિ કરતાં ચડિયાતી સિદ્ધિ મેળવી. રામ રોટલા આપવા. તો બીજું વાક્ય આવશે, વિશ્વા ગરીબોને જમાડીને પોતાનો જન્મદિવસ ઉજવે છે. ત્રીજું, મરચાં જેવું હોવું. નર રીંછ પોતાના બચ્ચા પ્રત્યે તીખો સ્વભાવ દાખવે છે. ચોથું વાક્ય, અક્કલનો ઓથમીર. બાગનો માળી બકરીને લાઠી ફટકારીને
બુદ્ધિ વિનાનું કાર્ય કરે છે. 5મું, દુનિયા ડોલ થઈ જવી. મેચમાં હારવાથી અમારી બધી મહેનત ફોગટ થઈ. પ્રવૃત્તિ 7, પાઠના આધારે આપેલા શબ્દનો નજીકનો અર્થ આપી તે શબ્દનો વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ, માર્કેટ એટલે કે બજાર, સાચો અર્થ થશે બજાર અને વાક્ય થશે હું નિયમિત રીતે માર્કેટમાંથી ઘર વપરાશની વસ્તુઓ લાવું છું. એ જ રીતે પહેલો શબ્દ આપ્યો છે શાખ એટલે કે પ્રતિષ્ઠા. વાક્ય થશે વડાપ્રધાનની શાખ બીજા દેશોમાં પણ હોય એ આપણા માટે ગૌરવની વાત છે. ધરખમ, ઘણું મોટું. વાક્ય, શાળાના આચાર્યે ટ્રસ્ટીઓની મદદથી ધરખમ ફેરફારો કર્યા. મળતાવડા, મિલનસાર. સમાજમાં મળતાવડા માણસો સૌને પ્રિય હોય. પરોપકાર, બીજાનું ભલું કરવું. પરોપકાર ધર્મનું મૂળ છે, સમાજનો પ્રાણ છે. અપીલ, આગ્રહભરી વિનંતી. વાક્ય થશે ગામના સાર્વજનિક કામો માટે સરપંચે સૌને અપીલ કરી. પ્રવૃત્તિ 8, આપેલા શબ્દોને લાગુ પડતા વિભાગમાં ગોઠવું. તો અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે. એ શબ્દો ગુજરાતી છે કે અંગ્રેજી એ આપણે બંને વિભાગમાં લખવાનું છે. ઉદાહરણ આપ્યું છે કે સ્પર્ધા, જે ગુજરાતી શબ્દ છે એટલે આપણે ગુજરાતીના ખાનામાં લખીશું, અને સ્ટેજ એ અંગ્રેજી શબ્દ છે તેથી અંગ્રેજી ખાનામાં લખીશું. એવી જ રીતે બીજા શબ્દો સન્માન, સુવાસ, અદ્ભુત, સ્વાદ, ડૂલ, કસ્તુરી, મગમગાટ, પંચકુટિયા, સ્વાદિષ્ટ, ધરખમ, પરોપકારી અને તવંગર. આ બધા જ શબ્દો ગુજરાતી છે તેથી ગુજરાતીના ખાનામાં લખીશું. એ જ રીતે હોલસેલ, મિક્સ, વેજીટેબલ, ફેમિલી, માર્કેટ, મિનિટ, હોલ અને લોન આ બધા જ અંગ્રેજી શબ્દો છે તેથી અંગ્રેજીના ખાનામાં લખીશું. પ્રવૃત્તિ 9, પાઠના આધારે શબ્દ જૂથોને ક્રમમાં ગોઠવીને સંવાદ તૈયાર કરો અને વર્ગમાં ભજવો. તો અહીં કેટલાક પાત્રો આપ્યા છે અને સંવાદ આપ્યા છે. એ તમારે જૂથ કાર્ય કરી અને એ સંવાદ તમારે તમારા ક્લાસરૂમમાં ભજવવાના છે, અને આ જૂથ કાર્ય તમારે જાતે જ કરવાનું છે. પ્રવૃત્તિ 10, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, સમ્રાટલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? જવાબ લખીશું. સમ્રાટલાલ સુરણવાળાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા. તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમ્રાટલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. બીજો પ્રશ્ન, ડાયાભાઈનું ભાષણ તમને ગમ્યું કેમ? હા, ડાયાભાઈનું ભાષણ મને ગમ્યું કારણ કે તેમના ભાષણમાં કહ્યા મુજબ સમ્રાટલાલ સુરણવાળા ડુંગળીના દડા જેવા છે. જેમ ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે, તેમ સમ્રાટલાલની શાક કસ્તુરીની જેમ મહેકે છે. તેઓ ડુંગળીની જેમ ગરીબોની ઝૂંપડીમાં અને મિલ માલિકોના બંગલે જાય છે. તેમને કશી વાતનું અભિમાન નથી. તેઓ ડુંગળીની જેમ અનેક ઉપયોગોમાં આવે તેવા પરોપકારી છે. ડાયાભાઈએ છેલ્લે કહ્યું કે તેઓ ડુંગળીની જેમ ગરીબ અને તવંગર સૌની સેવા કરતા રહેજો. પ્રશ્ન 3, આ એકમ વાંચતા તમને હસવું આવ્યું હતું ક્યારે ક્યારે? આ એકમ વાંચતા સમ્રાટલાલ જ્યારે પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે, હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને તો કશી ખબર નથી. મારા ઘરમાંથી તો મને મરચાં જેવું કહે છે. આ સંવાદ વાંચતા સમ્રાટલાલની વિનોદ વૃત્તિને કારણે મને હસવું આવ્યું હતું. પ્રશ્ન 4, સમ્રાટલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી હશે?
સમરથલાલના દાદા સુરણનો, તેઓ પોતે ગાજરનો, તેમના જમાઈ જમરૂખનો, સાળા શક્કરિયાનો વેપાર કરતા હોવાથી તેઓના કુટુંબને વેજીટેબલ ફેમિલી કહી હશે. પ્રવૃત્તિ 11. જેને લિંગ સૂચક પ્રત્યય લાગ્યો હોય એવી 7 સંજ્ઞાઓ શોધીને લખો. પુલ્લિંગ જેમાં ઓ પ્રત્યય લાગ્યો હોય તેવી સંજ્ઞાઓ: આંખો, કામળો, દરિયો, અંગૂઠો, ચાપખો, ગોડલો અને ફણગો. એવી જ રીતે સ્ત્રીલિંગ જ્યાં ઈ પ્રત્યય લાગ્યો હોય: ખાંડણી, લંગોટી, ગાડી, શિકારી, નોકરી, ખજૂરી, વાડી. નપુંસકલિંગ જ્યાં ઉ કે ઉ પ્રત્યય લાગ્યો હોય તો તેવા શબ્દો થશે સાબુ, લીંબુ, જાંબુ, ગોદડું, માથું, છોકરું અને પૂંઠું. પ્રવૃત્તિ 12. જેને લિંગ સૂચક પ્રત્યય ન લાગ્યો હોય એવી ત્રણેય લિંગની સંજ્ઞાઓની યાદી કરો. પુલ્લિંગ ઓ પ્રત્યય ન લાગ્યો હોય તેવી, જેમ કે મોર જે પુલ્લિંગ સૂચવે છે પણ એમાં ઓ પ્રત્યય નથી લાગ્યો તો તેવા બીજા શબ્દો જોઈશું: પર્વત, સંબંધ, કાચ, લાડુ, પ્રશ્ન, પત્ર, પથ્થર, પવન, પ્રકાશ. એવી જ રીતે સ્ત્રીલિંગ ઈ પ્રત્યય ન લાગ્યો હોય તેવી, જેમ કે રાત, તો રાત એ સ્ત્રીલિંગ છે જેમાં ઈ પ્રત્યય નથી લાગ્યો તેવા બીજા શબ્દો: બેઠક, ભૂખ, ઊંઘ, કમાલ, સોડમ, છાશ અને ધૂળ. નપુંસકલિંગ ઉ કે ઉ પ્રત્યય ન લાગ્યો હોય તેવી, ઉદાહરણ આપ્યું છે શહેર, તો બીજા શબ્દો થશે દૂધ, નંદનવન, નાક, દ્વાર, રાજ્ય, યંત્ર અને ગામ. પ્રવૃત્તિ 13. ઉદાહરણ મુજબના 10 શબ્દો લખો. એકવચન આંબો અને બહુવચન આંબા. તો એવા કેટલાક શબ્દો લખીશું એકવચન અને બહુવચન. જેમ કે એકવચનમાં બારણું, છાલિયું, સંબંધ, ઘરેણું, રમકડું, શીંગડું અને દુશ્મન. બહુવચન થશે બારણા, છાલિયા, સંબંધો, ઘરેણાં, રમકડા, શીંગડા અને દુશ્મનો. પ્રવૃત્તિ 14. કોષ્ટક પૂર્ણ કરો. એકવચન દર્શાવતું વાક્ય, બહુવચન દર્શાવતું વાક્ય. ઉદાહરણ આપ્યું છે તે ઘોડો લઈને આવ્યો હતો, તો બહુવચનમાં થશે તેઓ ઘોડા લઈને આવ્યા હતા. હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ, તો આપણે બહુવચન લખીશું અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું. આ બાજુ બહુવચન આપ્યું છે કે તમે આજે ખુરશી પર બેસીને લખજો, તો એનું એકવચન થશે તું આજે ખુરશી પર બેસીને લખજે. એકવચન આપ્યું છે તું આજે જમીને પછી શાળાએ જજે. તમે આજે જમીને પછી શાળાએ જજો. અહીં બહુવચન આપ્યું છે તમે કેળા ખાધા. એકવચન થશે તે કેળું ખાધું. મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે? બહુવચન થશે મારે કાલે રમવા માટે કયા સાધનો લાવવાના છે? પ્રવૃત્તિ 15. તમે છઠ્ઠા ધોરણમાં સંજ્ઞાનો પરિચય મેળવ્યો છે. સંજ્ઞાના જુદા જુદા પ્રકારોથી પણ પરિચિત થયા છો. ચાલો એમાં જરા આગળ જઈએ. નીચેના વાક્યો વાંચીને એમાંની સંજ્ઞા ઓળખાવો. સંજ્ઞા કઈ કઈ છે? તો વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક અને ભાવવાચક. વાક્ય છે વિનાયક જમવા ગયો. તો અહીંયા વિનાયક એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે. ચાવીનું ઝુમખું મારી પાસે હતું. ઝુમખું એટલે સમૂહવાચક થશે. હું ડેરીએ દૂધ લેવા ગયો, તો દૂધ એ દ્રવ્યવાચક છે. પેલો દેખાય પર્વત. પર્વત એ જાતિવાચક છે. પાંચમું એ અહિંસામાં માને છે. અહિંસા
ભાવ સૂચવે છે, તેથી ભાવવાચક. પ્રવૃત્તિ 16 વાક્યો વાંચો અને સમજીને સુધારો. પેલો છોકરી જમતો હતો. તો વાક્ય સુધારીને લખવાનું છે. પેલી છોકરી જમતી હતી એવું પણ લખી શકાય, અથવા તો પેલો છોકરો જમતો હતો એ રીતે પણ લખી શકાય. બીજું છે રમેશ અચાનક રડવા લાગી. તો રડવા લાગી ન આવે, જવાબ થશે રમેશ અચાનક રડવા લાગ્યો. ત્રીજું વાવાઝોડાથી ઝાડ પડી ગયો. સાચું વાક્ય થશે વાવાઝોડાથી ઝાડ પડી ગયું. ચોથું વાક્ય તેમણે એ પુસ્તકો વાંચી લીધું. તેમણે એ પુસ્તકો વાંચી લીધા. આ વાક્યો વાંચ્યા પછી તમને શું લાગ્યું? વાક્યની રચનામાં કશો દોષ જણાયો ને? હવે તમે આ વાક્યોને યોગ્ય રીતે લખી લો. તમે એ વિચાર્યું કે આવું કેમ થયું હશે? વર્ગખંડમાં એ વિશે ચર્ચા કરો. તો અહીં આપણે આવી રીતે વાક્યો સુધારીને લખવાના છે, અને કેમ આપણે સુધારો કર્યો એ તમારે ચર્ચા કરવાની છે. પ્રવૃત્તિ 17 વર્ગીકરણ કરો. તો અહીંયા પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને બહુવચન આપ્યા છે, અને ઉપર કેટલાક શબ્દો આપ્યા છે. તો પુલ્લિંગમાં જોઈશું કાગળ, ખાટલો અને મોહનભાઈ, એ પુલ્લિંગ થશે. એવી જ રીતે જલપા, ઘડિયાળ, દુકાન, ફાઇલ અને ખાંડ એ સ્ત્રીલિંગ થશે. એવી જ રીતે નપુંસકલિંગમાં આવશે ટેબલ, ઝાડ, પાણી, દૂધ, ઘી. બહુવચન થશે પુસ્તકો, વૃક્ષો, છોકરા. એવી સંજ્ઞા શોધો કે જે એક કરતાં વધુ લિંગમાં વપરાતી હોય. દાખલા તરીકે ઝાકળ, જે અલગ અલગ વાક્યોમાં ક્યારેક નપુંસકલિંગ તરીકે વપરાય છે, ક્યારેક સ્ત્રીલિંગમાં પણ વપરાય છે. એવી જ રીતે ચંપલ, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ, ક્યારેક નપુંસકલિંગમાં પણ વપરાય છે. તમે સૌએ જે તારવ્યું તે બરાબર જ તારવ્યું છે. સંજ્ઞાનું લિંગ અને વચન વાક્યરચનાને અસર કરે છે. જેમ કે દ્વિજ જમતો હતો, પુલ્લિંગ. દ્વિજા જમતી હતી, સ્ત્રીલિંગ. છોકરું જમતું હતું, નપુંસકલિંગ. ખેતરમાં આંબો હતો, એકવચન. ખેતરમાં આંબા હતા, બહુવચન. તો અહીં ભાષા સજ્જતામાં સંજ્ઞાના લિંગ અને વચન વિશે કેટલીક માહિતી આપી છે, જેનું તમારે ધ્યાનથી વાંચન કરવાનું છે. અહીં એકવચન બહુવચનની માહિતી આપી છે. ચાલો યાદ કરીએ. તમારે બધા જ પ્રશ્નો ફરીથી યાદ કરવાના છે અને માહિતી લખવાની છે. ઉદાહરણ મુજબના જોડકણા એકઠા કરો. પછી વર્ગ સમક્ષ પઠન ગાન કરો. દૂધી કહે, હું લાંબી લીસી, મારે લીલી છાલ, વધારે જો સ્વાદ લેવો હોય તો નાખો ચણાની દાળ. તો આવા જ કેટલાક શાકભાજીના જોડકણા તમારે લખવાના છે. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.